હાલો મમ્મી, એક ગુડ ન્યૂઝ છે. મારું પ્રમોશન થઈ ગયું છે. અરે વાહ, એ તો બહુ સારી વાત કહેવાય. સારું સારું, લે કામ કરતી રે, નામ આગળ હોય. અને મમ્મી, મારું પ્રમોશન છે ને વિદેશની કંપનીમાં થયું છે, એટલે અમારે ત્યાં જવાનું છે. અરે તું છો જેટલી હોશિયાર, એટલે તારું પ્રમોશન થાય જ ને. મમ્મી, હું હોશિયાર છું એ બધી વાત સાચી, પણ જો મને મારા સાસુએ સપોર્ટ ના કર્યો હોત ને તો હું અહીંયા સુધી પહોંચી ના હોત. મારી બધી જવાબદારી મારા સાસુએ લઈ લીધી હતી. ઘરની જવાબદારી, છોકરાઓની જવાબદારી, મારું સવારનું ટિફિન મારા સાસુ મને બનાવીને દેતા. એનો એટલો સપોર્ટ હતો ને મમ્મી, એટલે હું આજ અહીંયા સુધી પહોંચી છું. હું આજ અહીંયા છું ને તો એ મારા સાસુને લીધે અહીંયા છું. હા, વાત તો તારી સાચી છે હો. હા તે હારું, હાલ પછી આવજે હો મળવા અહીંયા. મમ્મી, એક ગુડ ન્યૂઝ છે. શું થયું વળી એવું બધું? મમ્મી, મારું પ્રમોશન થઈ ગયું છે ને હવે મારે જોબ છે ને કંપની ઉપર જઈને કરવાની છે. તું નોકરીએ જઈશ તો ઘરના કામ કોણ બધા કરશે? આ ઘેરે બેહીને નોકરી કરતી હતી તો સારું હતું, ઘરના કામ તો થતા. હવે મારાથી ઘરના કામ કઈ ના થાય, એટલે આપણે કાંઈ પ્રમોશન લેવા ન થાય. ઘેરે બેહીને જ નોકરી કરો. પણ મમ્મી, ઈ પણ કાંઈ નહીં, મેં કીધું ને એમ તારે કરવાનું છે. ઘેરે બેહીને જ નોકરી કરવાની છે. સારું, વાંધો નહીં. હાલો બટા, તારી ભાભીનું પ્રમોશન થયું છે. શું વાત કરો છો મમ્મી? ભાભીનું પ્રમોશન થઈ ગયું? હા, ક્યાં થયું છે એનું પ્રમોશન? અરે પ્રમોશન તો અહીંયા જ થયું છે, પણ હવે છે ને એને કંપનીએ જઈને નોકરી કરવાની છે. પણ મેં તો એને હાવ ના પાડી દીધી છે. કેમ મમ્મી ના પાડી દીધી તે? ભાભી એક એવી હોશિયાર છે, તો એને આગળ વધવા દેવાય ને. અરે એને સવારમાં વહેલું નોકરીએ જવાનું હોય તો પછી ઘરનું કામ બધું કોણ કરે? પેલા એ ઘેરે બેહીને નોકરી કરતી ને તો ભેગું ઘરનું કામ કરી લેતી. હું મારાથી કાંઈ કામ ના થાય એટલે મેં ના પાડી દીધી કે આપણે કાંઈ નથી કરવાનું. મમ્મી, તારી આ વાત છે ને સાવ ખોટી છે. કામ માટે તો છે ને કામવાળી બહારથી રાખી શકે છે ને રસોઈ તો તું બનાવી જ શકે ને. અને કામ માટે થઈને તે ભાભીને પ્રમોશન લેવાની ના પાડી દીધી. મમ્મી, આ વાત સાવ તારી ખોટી છે. હા તો ના જ પાડું ને, બીજું શું કરું કે જોઈએ તું? મમ્મી, મારું પ્રમોશન થયું એ તો તને બહુ ગમ્યું, કેમ કે હું છે ને કામ બધું છોડી અને માત્ર મારા ઓફિસના કામ ઉપર જ ધ્યાન આપતી હતી, કારણ કે મારું ઘરનું કામ તો બધું મારા સાસુ સંભાળી લેતા હતા. તો એ તો તને બહુ જ ગમ્યું. હવે ભાભીના પ્રમોશનનો વારો આવ્યો અને તારે એ બધી ફરજ નિભાવવાની આવી તો તને ગમતું નથી. આજે તારે ભાભીને સપોર્ટ કરવો જોઈએ. મમ્મી, કોઈ માણસ છે ને કોઈના સાથ અને સહકાર વગર આગળ ના વધી શકે. તારી દીકરી આગળ વધે છે તો તને બહુ મજા આવે છે, અને તારી વહુને આગળ વધવાનો આવે છે તો તું એને આડા જવાબદારી નાખી દે છે. એ વાત ના કરવી જોઈએ. તારે પણ એને સાથ અને સહકાર આપવો જોઈએ. તે કીધી વાત છે ને તારી સાચી છે બુદ્ધિ. હાલ હું હમણાં જ છે ને તાર ભાભી હારે વાત કરું છું. ડેનિશા, અહીંયા આવી તો. હા મમ્મી, બોલો ને. તું છે ને તારું પ્રમોશન લઈ લેજે હો. હું ઘરનું કામ બધું સંભાળ લઈશ. મારાથી નહીં પૂગાય ને કામમાં તો એકાદી કામવાળી રાખી લે. પણ તમ તારે તું તારું પ્રમોશન લઈને આગળ વધ હો. સાચું મમ્મી? હા, હવે સાચું જ કહું છું. કહી દેજે તારી કંપનીમાં કે તું પ્રમોશન લે છો હવે. સારું મમ્મી, થેન્ક યુ. જો તમારી વહુ આગળ વધે એવું તમે ઈચ્છતા હો તો તમારે પણ તમારી વહુને થોડોક સપોર્ટ કરવો જોઈએ.